विद्यार्थी मित्रों स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश डॉल्फिन सप्लिमेंटरी रीडर एसयूपी લખેલું છે સપ્લિમેન્ટરી રીડર રીડ 3 ધ ફન દે હેડ તેમની જે મજા હતી પાર્ટ 1 વિશે આપણે શીખીશું વિદ્યાર્થી મિત્રો જ્યારે વિડિયો જોવા માટે બેસો ત્યારે ડોલ્ફિન ટેક્સ્ટ બુક અવશ્ય લઈને બેસજો જેથી કરીને તમને સમજણ પડે અહીંયા ટુડે નિશા ટેસ્ટ કરીને આઉટ કમ્પ્લીટલી એટલે કે જ્યાં સુધી જે પેરેગ્રાફ લેવાનો છે તેટલા સુધીનો લખ્યું છે અહીંયા હવે આપણે શરૂ કરીએ ટુડે નિશાત ફાઉન્ડ એ રિયલ બુક આજે નિશાતને એક રિયલ એટલે કે સાચું પુસ્તક મળ્યું સાલ્મી રોટ ધ સેન્ટેન્સ ઇન હર ડાયરી સાલ્મીએ આ વાક્ય તેની રોજનીશીમાં અથવા તો ડાયરીમાં લખ્યું વિદ્યાર્થી મિત્રો સાલ્મી રોટ ધ સેન્ટેન્સ ઇન હર ડાયરી એનું પેસિવ બનાવવું હોય તો ધ સેન્ટેન્સ વોઝ રિટન બાય સાલ્મી ઇન હર ડાયરી ધ ડેટ લાઇન શોર 16 ડિસેમ્બર 2095 તે તારીખની નોંધ દર્શાવતી હતી 16મી ડિસેમ્બર 2095 she even tried to draw the book તેણે તે પુસ્તક દોરવાનો પણ પ્રયત્ન કર્યો ટ્રાય પછી વિદ્યાર્થી મિત્રો ટુ વાળું ક્રિયાપદ આવે છે it was a wonderful piece તે અદ્ભુત ચીજ હતી piece p i e c e piece p i e c e piece એટલે અહીંયા વસ્તુ લીધી છે ચીજ અને p e s e piece એટલે શાંતિ she tried to recollect similar words થશે remember the event and the conversation they had during the daytime conversation similar was dialogue તેણે તે પ્રસંગ અને દિવસ દરમિયાન તેમની વચ્ચે થયેલ સંવાદ અથવા વાતચીત ને યાદ કરવાનો પ્રયત્ન કર્યો it was Thursday ત્યારે ગુરુવાર હતો Salmi was having a cassata bread and orange crunch with honey સાલ્મી કસાટા બ્રેડ અને ઓરેન્જ ક્રંચ મધ સાથે ખાતી હતી નિશાત rushed into the hall with something strange in his hand નિશાત કોઈક વિચિત્ર વસ્તુ લઈને હોલમાં અથવા તો ખંડમાં પ્રવેશ્યો look સાલ્મી this is a real book જો સાલ્મી આ રિયલ અથવા તો સાચું એમ કહેતી કે પુસ્તક છે doesn't look like is it a book Salmi says એવું તો નથી લાગતું શું આ પુસ્તક છે સાલ્મી બોલી yes a real one હા સાચું પુસ્તક grandfather said so દાદાએ એવું કહ્યું yes નું opposite no grandfather નું gender grandmother why real is in capitals what is special about this book એટલે કે શા માટે એમ કહે છે કે રિયલ કેપિટલ અથવા તો મોટા અક્ષરમાં છે કે આ પુસ્તકની વિશેષતા અથવા તો લાક્ષણિકતા શી છે સાલ્મી took that thing in her hands with great care સાલ્મીએ તે બધી વસ્તુ ખૂબ કાળજીથી તેના હાથમાં લીધી she started turning it તેણે પાના ફેરવવાનું અથવા તો ઉથલાવવાનું શરૂ કર્યું she was thrilled નો સિમિલર વર્ડ થશે excited and astonished નો સિમિલર વર્ડ થશે surprised તે ગજકે રોમાંચિત થઈ ગઈ અને તેને ગજકે વિસ્મય પણ થયું Salmi's grandfather said that દાદાએ કહ્યું કે that he was a little boy when his grandfather told him about printed book કે તે નાના બાળક હતા ત્યારે તેમના દાદાએ છાપેલા પુસ્તક વિશે તેમને વાત કરી હતી there was a time when all the stories were printed on paper એક સમય એવો હતો જ્યારે બધી વાર્તાઓ કાગળ પર છપાતી It was strangely funny to read
were there stand still. They did not move away as on a computer screen. કે જે શબ્દો એમ કે છે કે સ્થિર અથવા તો છાપેલા રહેતા એમ કે છે તે વાંચવાની વિચિત્ર એમ કે છે કે મજા આવતી. જે રીતે શબ્દ એમ કે છે કમ્પ્યુટરના સ્ક્રીન પર ખસે એ રીતે એમ કે છે કે તે હલતા નહોતા. પેજ નંબર 12 પર વિદ્યાર્થી મિત્રો. And then she turned back to the page they had once read. અને પછી તેણે એમ કે એક વખત જે પાનું એમ કે વાંચી લીધું તે પાનું એમ કે તે પાછી ફરી એમ છે. They were surprised to see the same words that were there before. અને જે શબ્દો પહેલા જ્યાં હતા તે જ શબ્દો ફરી ત્યાં જ જોઈને તેને એમ કે છે કે નવાઈ લાગી. ઓ વોટ અ વેસ્ટ. અરે કેવો વ્યય અથવા તો દુર્વ્યય. સેડ નિશાદ બોલ્યો. when you have read this book you have to throw it away. જ્યારે તમે આ પુસ્તક અથવા તો ચોપડી એમ કે વાંચી લો ત્યારે તમારે તેને કે ફેંકી દેવું જોઈએ. We have millions of books on a single screen. Therefore, we don't throw it. આપણે એક જ સ્ક્રીન પર એમ કે લાખો પુસ્તકો છે તેથી આપણે તે ફેંકી દેતા નથી. Therefore પરિણામ સૂચવવા માટે કંજક્શન તરીકે therefore નો ઉપયોગ વપરાય છે. But is this an interesting book? પણ શું આ રસ પડે તેવું પુસ્તક છે? What is it about? એ શાના વિશેનું છે? આસ્ક સાલ્મે પૂછ્યું. સ્કૂલ શાળા. સ્કૂલ શાળા. Salmi was scornful. Scornful similar word से with a feeling of dislike. એટલે કે સાલ્મીને અણગમો વ્યક્ત કર્યો. What is there to write about school? શાળા વિશે વળી લખવા જેવું શું હોય? I hate school. મને શાળાથી એમ કે નફરત છે. Hate નું opposite love. She always disliked the school but now she hated it more than ever. કે છે કે શાળાને ધિક્કારતી પણ એમ કે છે અત્યારે તેણે ક્યારે નહીં ધિક્કારી હોય એટલી. Her mechanical teacher had been giving her test after test in geography and she had not passed a single. તેનો યાંત્રિક શિક્ષક તેને ભૂગોળની એક પછી એક કસોટીઓ આપી જતો હતો અને તેણે એક કસોટી પણ પાસ કરી નહોતી. Therefore, તેથી એમ કે છે her mother had called an inspector. તેથી તેની માતાએ ઇન્સ્પેક્ટરને બોલાવ્યો હતો. મધરનું જેન્ડર ફાધર. The inspector came that morning. તે સવારે ઇન્સ્પેક્ટર આવ્યો. Morning નો opposite evening. He was a round little man with a red face and a big box of tools with dials and wires. તેમ કે રતુમડા ચહેરા વાળો ગોળ મટોળ ઠીંગણો માણસ હતો અને તેની પાસે ડાયલ્સ એટલે કે ચંદો એટલે કે ડાયલ્સ અને વાયર સાથેનું ઓજારની કે મોટી પેટી હતી. He said at her, he smiled at her. તે તેણીની સામે એમ કે હસ્યો. Gave an apple. તેને એક સફરજન આપ્યું. And then took away the teacher to the workshop. તેને અને પછી એમ કે યાંત્રિક શિક્ષકને વર્કશોપમાંથી લઈ ગયો. Salmi hoped that he would not be able to repair her teacher or it would take 1 month or more to make it all right. સાલ્મીને લાગ્યું કે કદાચ તે તેના શિક્ષકને એમ કે દુરસ્ત કરી શકશે નહીં કાં તો એમ કે તેને ઠીક કરવામાં એકાદ મહિનો એમ કે કરતા પણ વધારે સમય લાગશે. હોપ HOP હોપ એટલે આશા રાખવી અને HOP હોપ એટલે ખુદવું. બટલો એમ કે after an hour or so the inspector came back with the teacher. અરે એમ કે જુઓ તો ખરા એકાદ કલાકમાં તો ઇન્સ્પેક્ટર શિક્ષકને લઈને પાછો આવશે.
The teacher was large, black and ugly with a big screen. શિક્ષક એમ કે વિશાળ, કાળો અને કદરૂપ હતો, જેને કહે છે કે એક મોટા સ્ક્રીન હતો એમ છે. big નો ઓપોઝિટ small, black નો white, large નો small, ugly no beautiful. The part she hated most was the slot. Slot similar was a narrow opening of a machine through which something can be dropped or received. કહે છે કે તે સૌથી એક વધારે જે ભાગને ધિક્કારતી હતી તે એક ખાંચાવાળો કહે છે કે અથવા તો સ્લોટ હતો, જેમાં તેને પોતાનું ગૃહ કાર્ય અને કસોટીઓ મૂકવાના અથવા તો દાખલ કરવાના હતા. Where she had to put her homework and test papers. The mechanical teacher was very fast. અને કે યાંત્રિક જે શિક્ષક હતો એ ખૂબ ઝડપી હતો. It would check the questions and calculate marks within minutes. અને થોડી જ વારમાં અથવા તો ક્ષણવારમાં તો તે પ્રશ્નો તપાસી લેતો અને ગુણ ગણી લેતો. The inspector fixed the teacher on the table and said to Salmi's mother. Inspector એ કે ટેબલ ઉપર શિક્ષકને ગોઠવ્યો અને શાલિનીની માતાએ કહ્યું, It is not this lovely girl's fault. આ કઈ એમ કે છે કે આ લાડકભાઈ એમ કહે છે કે પુત્રીનો એમ કહે છે કે દોષ નથી. But the geography sector similar with the area section was working a bit faster. પરંતુ કહે છે કે ભૂગોળનો જે વિભાગ જરા ઝડપથી કામ કરતો ચાલતો હતો. These things happen sometimes. અને આવી બાબત એમ કે ક્યારેક બનતી હોય છે. I have slow it up for an average 14 years age level. એટલે કે એમ કે એને સરેરાશ એમ કે 14 વર્ષની ઉંમર મુજબ એમ કે ધીમો કર્યું છે. Actually the progress of your daughter is quite satisfactory. એટલે કે વાસ્તવમાં તમારી જે પુત્રીની પ્રગતિ જે છે એ ઘણી સંતોષકારક છે. Salmi was disappointed. Salmi ખૂબ હતાશ થઈ. She hoped they would take away her teacher forever. તેણે તો એમ હતું કે તેઓ એના શિક્ષકને કાયમ માટે લઈ જશે. Once they had taken away Nishan's teacher for near a month. એક વખત તે નિશાંતના શિક્ષકને લગભગ એકાદ મહિના માટે લઈ ગયા હતા. પેજ નંબર 13 પર વિદ્યાર્થી મિત્રો, because the history sector had blanked out completely. કારણ કે એનો ઇતિહાસ વિભાગ સાવ બંધ પડી ગયો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાર્ટ 1 વિશે આપણે વિડિયો પૂર્ણ કરું છું, પણ અહીંયા પ્રશ્ન છે, what was the Salmi's reaction as she turned the page? As Salmi's turned the pages, she was relieved and astonished. Second one, what did Salmi's grandfather say? અહીંયા did આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા શેનું સેટ થઈ ગયું. Salmi's grandfather said that there was a time when all stories were printed on paper. આગળ આપણે એના બે ત્રણ પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો. કે છે આગળ third one, what was funny? It was funny to read words that stand still and did not move away as on a computer screen. Fourth one, why did Nishad
think that printed books were erased. નિશાંત thought રીડ આપ્યું છે think નો thought થઈ ગયો વિદ્યાર્થી મિત્રો thought that printed books were erased because when you have read the book you have to throw it away. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 1 પૂર્ણ કરી છે પાર્ટ 2 ની અંદર આપણે આગળનો યુનિટ એટલે કે ભાગ જોઈશું.